ગઢડા એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રિય સ્થાન. તેમાં એક ઘેલા નદી અને તેના કાંઠે આવેલો આ ટેકરો તેમને ખૂબ પ્રિય. પોતાના પ્રિય સ્થાન ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એક અદ્ભુત સંકલ્પ કર્યો હતો. ઘેલા નદીના તટે ટેકરા ઉપર ભવ્ય મંદિર રચવાનો. સંપ્રદાયના ગ્રંથોમાં તેનું કેટલું અદ્ભુત અને ઐતિહાસિક વર્ણન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથના 25મા અધ્યાયમાં લખ્યું છે, શ્રી જીવા ખાચરના દરબારથી દક્ષિણ દિશા તરફના ટેકરા ઉપર સુંદર મંદિર કરવાનો શ્રી હરિએ વિચાર કર્યો હતો. સર્વજ્ઞ શ્રી હરિએ તે દરબારગઢની બધી જ ભૂમિ કુશળ શિલ્પીઓ પાસે મપાવી હતી. આ દરબારગઢથી આરંભીને દક્ષિણ દિશામાં ઉન્મત્ત ગંગાને કિનારે ખળખળિયા સુધી ઘાટ એટલે કે પગથિયા બંધાવવાનો પણ સંકલ્પ કર્યો હતો. આ ટેકરાની ભૂમિને વિકસાવવા માટે શ્રી હરિએ જે દીર્ઘ આયોજન કર્યું હતું તેનું સુંદર વર્ણન શ્રી દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથના 157મા અધ્યાય તથા શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં પણ જોવા મળે છે. શ્રી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથના ભાગ 2ની 132મી વાત મુજબ ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચરના દરબાર આગળ થઈને ગઢ સોંસરા થઈ ઘેલા નદી તરફ બારીએથી ઉતર્યા ને બારીથી ઉગમણી તરફ એક કોઠો છે ત્યાં જઈને કોઠાથી દક્ષિણાદિ તરફ ઊભા રહ્યા. શ્રીજી મહારાજ બોલ્યા, જે આ જગ્યા છે તે વચ્ચે મંદિર કરીએ તો સારું, ને અહીંથી આથમણી તરફ જે મસીદ છે ત્યાં સુધી ઉપલો ગઢ નીચે ઉતારી પછી ગઢથી ઉત્તરાદિ તરફ જીવા ખાચરના દરબાર સુધી બધી જમીનમાં ધૂળ પૂરી સરખી કરીને તેને ફરતો ચારે તરફ ગઢ કરવો અને તે ગઢનો એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો ને એક દરવાજો આ કોઠાથી ઉત્તરાદિ તરફ કરવો ને એક દરવાજો નદીમાં જવાનો આપણે ઊભા છીએ તે જગ્યાએથી મસીદ વચ્ચે કરવો ને એ 3 દરવાજા વચ્ચે મંદિર કરવું ને આ જમીન ઊંચી છે માટે મંદિર બહુ શોભતું ને ઊંચી બાંધણી સારી આવશે. જો કે તે સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણનો એ સંકલ્પ સાકાર ન થયો, પરંતુ સમયની ક્ષિતિજોને પેલે પાર જઈને પણ તે સંકલ્પ તો પૂર્ણ થઈને જ રહ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામ ગમન બાદ 120 વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક સ્વામી શ્રી યજ્ઞ પુરુષદાસજી એટલે કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રી હરિનો એ સંકલ્પ પૂર્ણ કર્યો. સન 1949માં અહીં તેમણે સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ વિધિ કર્યો અને સન 1951માં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે તેમણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. જો કે તે સમયે પણ મંદિરની ઘણી નિર્માણ પ્રવૃત્તિ બાકી રહી હતી, પરંતુ ત્યારબાદ ભગવાન શ્રી સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ ટેકરા પરનું સમગ્ર પરિસર વિકસાવ્યું. તેમના પ્રચંડ પુરુષાર્થથી આજે ટેકરા પર વિકસેલા આ અક્ષર પુરુષોત્તમ મંદિરના પરિસરનું નિરીક્ષણ કરતાં અવશ્ય અનુભવાય છે સંપ્રદાયના પૂર્વોક્ત ઐતિહાસિક ગ્રંથોમાં જે રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણે કરેલી યોજનાનું વર્ણન થયું છે તે જ રીતે અહીં સમગ્ર પરિસર વિકસ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પને જ અહીં સાકાર કરીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન શ્રી સ્વામિનારાયણને મહાન અંજલિ અર્પી છે.